श्रीरामदेवा भद्रं पश्येमाक्षभिर् यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वा सस्तनूभिर्व्यसेमहि देवहितं यदायुः स्वस्ति न इंद्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति 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 कृष्ण कन्हैया रामचंद्र उमापति महादेव पवन सुत हनुमान सनातन धर्म सद्गुरु नमः पार्वती पते हर सज्जनो अने बहनो स्वाध्यायनो प्रसंग चाली रह्यो छे। शांति पाठना मंत्रो पूरा कर्या अने हवे आजथी आपणे दर्शनो शरू करवाना छे। पहेला कह्युं तुं एम आपणा 6 दर्शनो छे अने 6 ना नाम लखाव्या हता, पण नवा माणसो आव्या होय एटले हूँ फरी पाछू फरीथी नाम लखावुं छुं। लखवा होय तो लखी लेजो। 1 पूर्व मीमांसा, 2 उत्तर मीमांसा, 3 योग, 4 सांख्य, 5 वैशेषिक
અને 6 ન્યાય. આ 6 દર્શનોને વૈદિક દર્શનો કહેવામાં આવે છે. વેદને પ્રમાણ માનીને ચાલે એટલા માટે એમનું નામ છે વૈદિક દર્શનો. ખ્યાલ આવ્યો? પણ એવા જ બીજા 6 અવૈદિક દર્શનો છે. અવૈદિક, જે વેદને પ્રમાણ નથી માનતા, એવા બીજા 6 દર્શનો છે. એક ચાર્વાક દર્શન બૃહસ્પતિનું, 4 બૌદ્ધોના દર્શનો 4, અને 1 જૈનનું દર્શન. આ 6 દર્શનો વેદને પ્રમાણ માનતા નથી, એટલે એને અવૈદિક દર્શનો એમ કહેવાય. ખ્યાલ આવે? અચ્છા, હવે પહેલો મુદ્દો સમજો કે દર્શન એટલે શું? દર્શન એટલે જોવું. દર્શન એટલે જોવું. કોઈ વસ્તુ સાંભળેલી હોય એના કરતા જોયેલી વસ્તુ વધારે નક્કર કહેવાય. એટલે દર્શનનો ભાવ કરવાનો છે જે વસ્તુ આપણે સાક્ષાત જોઈ અનુભવી, એનું નામ કહેવાય દર્શન. તો પ્રશ્ન એવો થાય, તમે આત્માને જોયો છે? તમે પરમાત્માને જોયો છે? એ તો કોઈ જોવાની વસ્તુ નથી. એટલે દર્શનની વ્યાખ્યા થોડી સુધારવાની. જે વસ્તુ જોઈ ન હોય પણ કોઈને કોઈ રીતે જીવનમાં અનુભવી હોય, એટલી દ્રઢતાથી અનુભવી હોય કે એમાં કોઈ શંકા કુશંકા રહી જાય નહીં, એનું નામ કહેવાય દર્શન. એક ખાસ વાત યાદ રાખજો, ભારતમાં આટલા દર્શનો કેમ વિકસિત થયા? કારણ કે ધાર્મિક ડેમોક્રેસી હતી. ખ્યાલ આવે છે? ધાર્મિક ડેમોક્રેસી હતી. જ્યાં ધાર્મિક ડેમોક્રેસી નથી ત્યાં દર્શનનો વિકાસ થયો. તમારાથી ભૂલી શકાય જ નહીં, મારી નાખે. પણ અહીંયા બધું બોલવાની છૂટ હતી, અને બધું બોલવાની છૂટ હતી. આ તો મેં તમને બહાર જ લખાવ્યા છે. ખરેખર તો અમે વર્ષો પહેલા હરિદ્વારમાં હતો ત્યારે 950 દર્શનો છે. કેટલા? 950. અત્યારે તો પાછા થોડા વધ્યા હશે. કારણ કે ધાર્મિક ડેમોક્રેસી હતી એટલે જે કોઈ વિચારકો ચિંતકો હતા એ બધાએ પોતપોતાના વિચારો મુક્ત રીતે પ્રગટ કર્યા. અમદાવાદમાં એકવાર મારે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એન્યુઅલ ડેમાં જવાનું છે. બધા તમે જાણતા હશો, બધા ક્રિશ્ચિયન પાદરીઓ ચલાવે છે. પ્રિન્સિપાલ પણ ક્રિશ્ચિયન પાદરી હતા. એમણે એમની ભૂમિકામાં કહ્યું કે આજ સુધી કોઈ સાધુ સંન્યાસીને અમે એન્યુઅલ ડે ઉપર બોલાવ્યા. કોઈ ગવર્નરને બોલાવીએ, કોઈ મંત્રીને બોલાવીએ, કોઈ વિશિષ્ટ વ્યક્તિને બોલાવીએ, પણ સાધુ સંતને કોઈને બોલાવ્યા નથી. પણ તમને જ પહેલી વાર બોલાવ્યા છે. મેં કહ્યું તમે મને પહેલી વાર બોલાવ્યા છે એટલે હું તમને એક નવી વાત કહીશ. પહેલી વાર તમે સાંભળો એવી એક નવી વાત કહીશ. પછી મને કે કહો. મેં કહી નહીં, પ્રવચનમાં કહીશ. પછી મેં એને એક વાત કહી, જો અમે અમારો હિન્દુ ધર્મ છે ને એમાં 1000 દોષો છે. 1000 દોષો છે એટલે તો અમે ખૂટી રહ્યા છીએ, એટલે તો અમારી સંખ્યા ઘટી રહી છે અને અમે માર ખાયા છીએ. પણ તે છતાંય જો તમારે અમારી પાસેથી કંઈ ગ્રહણ કરવા જેવું હોય, અમારા અસાધારણ 2-3 ગુણો છે એ તમે ગ્રહણ કરી શકો. પછી મેં બતાવ્યું
જીસસને ફાંસીએ ચડાવ્યા, બરાબર, અને એ સિવાય બીજા ઘણા બધાને મારી નાખ્યા. મુસ્લિમોએ કેટલા લોકોને સૂળીએ ચડાવી દીધા. અમે કોઈને ફાંસીએ નથી ચડાવ્યો. કોઈ માણસે અમારી નિંદા કરી કે અમારો વિરોધ કર્યો, કોઈને અમે ફાંસી તો શું, કાંકરીએ નથી મારી. ચારવાકના એક માણસે એવું કહેલું, ત્રયો વેદસ્ય કર્તારો નટ ભાંડ નિશાચરા. આ 3 વેદના રચનારા એક નટ હતો, બીજો ભાંડ હતો અને ત્રીજો નિશાચર હતો, આવું કહ્યું. પણ તે છતાં કોઈએ એને કાંકરી મારી. આ અમારી ઉદારતા છે, આ ઉદારતા છે. બૌદ્ધોએ લખ્યું, ધ્વસ્ત પ્રજ્ઞાનામ ચિહ્નાન્યેતા. કોઈની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એનું માપ કાઢવું હોય તો વેદે પ્રામાણ્યમ. એમ કે વેદ પ્રમાણભૂત ગ્રંથ છે, સમજવો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. આવા આવા અપશબ્દો લખેલા, ઘોર અપશબ્દો. તે છતાં પણ કોઈએ કોઈને કાંકરી પણ મારી. આ તમે ધારો તો અમે જેમ જીસસને ફાંસીએ ચડાવ્યા કે મંજૂરને ફાંસીએ ચડાવ્યા, અમે કોઈને ફાંસીએ નથી ચડાવ્યા. એટલે આપણે ત્યાં ચારવાક દર્શનનો પણ વિકાસ થયો, ને ચારવાક નાસ્તિક છે. અચ્છા, બીજો હવે આ જે દર્શનો છે એમાં વિચારણીય 3 તત્વો છે. લખવા હોય તો લખી. વિચારણીય વસ્તુઓ 3 છે. એક ઈશ્વર, 2 જીવાત્મા અને 3 જગત. આ 3 વસ્તુઓનો વિચાર બધાએ કર્યો છે. આ 3ના 2 રૂપ છે, અસ્થિ મુખેના નાસ્તિ મુખેના. અસ્થિ મુખેના એટલે ઈશ્વર છે એ અસ્થિમુખ, ઈશ્વર નથી એ નાસ્તિમુખ. જીવાત્મા છે એ અસ્થિમુખ અને જીવાત્મા નથી એ નાસ્તિમુખ. જગત છે એ અસ્થિમુખ અને જગત નથી એ નાસ્તિમુખ. એટલે વિચારની વિષય આ 3 ક્ષેત્રોમાં છે. એમ જે ચારવાક છે એ ચારવાક તો ઈશ્વરને નથી માનતો અને જીવાત્માને પણ માનતો, જગતને માને છે. એનું શું કહેવું છે કે જેટલું પ્રત્યક્ષ દેખાય અનુભવાય એટલું જ છે, બાકી કોઈ વસ્તુ છે જ નહીં. આ ફૂલ છે કારણ કે દેખાય છે, આ માઇક છે. જેટલું દેખાય અનુભવાય એટલી જ વસ્તુઓનું અસ્તિત્વ છે. બાકી પણ એ સ્વર્ગ છે ને પણ ફલાણું છે ફલાણું છે, એ બધી કલ્પનાઓ છે, ગપ્પા છે બધા. એમાં કોઈ સાર તત્વ નથી. એટલે અત્યંત સ્થૂળ દર્શન કહેવાય. એને શું કહેવાય? અત્યંત સ્થૂળ દર્શન. પણ નાસ્તિક દર્શન હોવા છતાં પણ એના 3 ભેદ પાડી શકાય. લખવા હોય તો લખી લીધું. એક છે આદર્શવાદી નાસ્તિક દર્શન. આદર્શવાદી નાસ્તિક દર્શન જે કૃષ્ણમૂર્તિ, પ્રોફેસર ગોરા વગેરે એમાં આવે. આ જરા હવે વિષય અઘરો આવશે હો, એટલે લોકો ઓછા થઈ જવાના. જે કૃષ્ણમૂર્તિ, પ્રોફેસર ગોરા વગેરે એમાં આવે. બીજા ભાગમાં એ આવે કે જે લોકો ભોગવાદી છે, જે લોકો ભોગવાદી છે. અને ત્રીજા ભાગમાં એ આવે જે મુક્ત ભોગવાદી છે. રજનીશ વગેરે છે ને, મુક્ત ભોગ. આ 3 નાસ્તિકો છે. 3 નાસ્તિકો છે. નાસ્તિકો હોવા છતાં પણ
જે કૃષ્ણમૂર્તિ, પ્રોફેસર ગોરા, એ બધા આદર્શવાદી છે. તમે કોઈ નામ સાંભળ્યું હોય, કોઈ ના પણ સાંભળ્યું હોય. જે કૃષ્ણમૂર્તિ દક્ષિણ ભારતનો દ્રવિડ બ્રાહ્મણ છે, બહુ બુદ્ધિશાળી, બહુ બુદ્ધિશાળી, બહુ બુદ્ધિશાળી. એની બિસેન્ટ અહીં આવ્યા ભારતમાં, નામ જાણ્યું છે? એની બિસેન્ટ આવ્યા. એની બિસેન્ટ પાદરીની પત્ની હતી. ખ્યાલ આવે છે? પાદરીની પત્ની હતી અને એને 2 દીકરા હતા. એની બિસેન્ટને 2 મરી ગયા, 2 છોકરાઓ મરી ગયા. એમાંથી નાસ્તિક થઈ ગઈ. એને એટલો આઘાત લાગ્યો, એટલો આઘાત લાગ્યો, મેં તારું શું બગાડ્યું હતું, મારા છોકરા કેમ લઈ લીધા, એમ કરીને એ થઈ ગઈ નાસ્તિક. પતિ સાથે પછી બન્યું નહીં, થઈ ગયા છૂટાછેડા. છૂટાછેડા થઈ ગયા, પણ ગુમસુમ 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 રહ્યા કરે. આ એક ખાસ વાત યાદ રાખજો. તમે જયારે એક પ્લેટફોર્મ છોડો અને બીજું તૈયાર મળે તો બરાબર, પણ તમે એક પ્લેટફોર્મ છોડીને બીજું મળ્યું નહીં તો ના રહ્યા અહીંના કે ના રહ્યા એની વિકટ દશા થઈ. ચાલો આ તો છોડું, પણ બીજું તો મળ્યું. હવે એકે ધતના રહ્યા, એટલે આ ગુમસુમ 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 રહ્યા કરે. અને ગુમસુમ ને ગુમસુમ ના કારણે બગીચામાં બેસી રહે. 2 જગ્યાએ ખાસ જજો તમે, બગીચામાં જોજો. બગીચામાં જાત જાતના માણસો આવે, તરહ જાત જાતના આવે. એમાં કેટલાક ગુમસુમ બેસી રહેનારા પણ આવે. એકદમ ગુમસુમ બેસી રહે. મારે ત્યાં એક 80 વર્ષના વણિક આવ્યા, વૈષ્ણવ વણિક. મને કે તમારા વૃદ્ધાશ્રમમાં રાખશો? મેં કહ્યું રાખીએ. પણ કેમ, તમારે દીકરો નથી? કે છે. વહુ નથી? છે. તો દીકરો ને વહુ છે, પછી વૃદ્ધાશ્રમમાં રહેવા કેમ આવો છો? મને કે મને તો પેન્શન મળે છે. મને પેન્શન મળે છે, પણ મારાથી હવે ઘરમાં રહેવાય એવું નથી. કેમ, શું પ્રોબ્લેમ શું છે? કે છે છોકરો અને છોકરાની બહુ 2 નોકરી કરે છે. 2 નોકરી કરે છે, એટલે એ સવારે નોકરીએ જાય અને વહુ છે ઘરે રહે છે. એટલે મારે ફરજિયાત ઘર છોડીને નીકળી જવું પડે. આખો દિવસ હું ફર્યા કરું, આ બગીચો, પેલો બગીચો, આ બગીચો, પેલો બગીચો. કારણ કે ફ્લેટમાં રહેવું કેવી રીતે? ફ્લેટનું બારણું બંધ કરવાનું. હવે વહુને અમે 2 એકલા રહીએ, અને વહુ તો ભગવાન તોબા મને ન કરે ને મારી ધોળી દાઢીમાં ધૂળ નાખે તો મારી દશા શું થાય? એ તો ખાલી એટલું જ કહી દે કે તમારા બાપ છે ને એમની નજર હારી નથી, તો મારી તો દશા બગડી જાય. એટલે સવારે છોકરાની સાથે એ નોકરીએ જાય ને હું બગીચા ફરું બધે, અને એ આવે ને પછી હું આવું. એ 2 ખુરશી ટેબલ ઉપર બેસીને ગરમ ગરમ જમે અને મને હોય ટાઢું આપે નીચે, અને હું મારું પેન્શન આપી દઉં તોય મારી આ દશા. એટલે પછી મેં નક્કી કર્યું કે આના કરતા કોઈ વૃદ્ધાશ્રમમાં રહેવું તો કેટલા પ્રોબ્લેમ છે. આને ફ્લેટ કલ્ચર કહેવાય. બગીચામાં તો કેટલી પ્રકારના માણસો આવતા હોય છે. એની છે ને એની ગુમસુમ 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 બેસી રહે. એને સંતોષ નહીં, કારણ કે બીજું કોઈ પ્લેટફોર્મ મળ્યું નથી. આ તો છૂટી ગયું, નાસ્તિક થઈ ગઈ, પણ એની પ્રકૃતિમાં નાસ્તિકતા નથી. એની પ્રકૃતિ નાસ્તિક નથી. એમાં એને એક દિવસ અવાજ સમજાવ્યો, ગો ઇન્ડિયા, ગો ઇન્ડિયા, ગો ઇન્ડિયા. આમ જોયું, કોણ? કોઈ? અરે કોણ બોલે છે? ફરી બીજા દિવસે પણ ગો ઇન્ડિયા, ગો ઇન્ડિયા. અને ભારત આવી. આ અવાજના કારણે ભારત આવ્યું.
બધે લાંબો ઇતિહાસ નાખ્યો તમને. અહીં હોમ રૂલની એને સ્થાપના કરેલી, ઘણું કામ કર્યું. કાશીમાં રહે મદન મોહન માલવીએ જે હિન્દુ યુનિવર્સિટી બનાવી એમાં એને બહુ સહયોગ આપેલો. રોજ ગંગા સ્નાન કરવા જાય. આ ભાઈ એટલી આસ્તિક થઈ ગયેલી કે રોજ ગંગા સ્નાન કરવા જાય અને એના પતિનું શ્રાદ્ધ કરે. પછી એના પતિ પાદરી મરી ગયેલો, એનું શ્રાદ્ધ કરે. એને થયું કે મારે એક પ્રતિભાશાળી બુદ્ધિશાળી બાળક જોઈએ છે અને એવો જો બાળક મળે તો હું એને રોયલ તરીકે આગળ કરું ને. આ જે કૃષ્ણમૂર્તિ એને મળી ગયા. બહુ પ્રતિભા સંપન્ન બાળક. દક્ષિણ ભારતના બ્રાહ્મણો બહુ બુદ્ધિશાળી. હમણાં 10 ઇનામો દુનિયાના લેવલ ઉપર મળ્યા, એમાં 4 આ બ્રાહ્મણોએ લીધા. દુનિયા લેવલના 10 ઇનામોમાંથી 4 ઇનામો આ દક્ષિણ ભારતના બ્રાહ્મણોએ લીધા. એટલે એને જે કૃષ્ણમૂર્તિને પોતાની પાસે રાખ્યો અને ખૂબ ટ્રેન કરીને બરાબર. પછી જે કૃષ્ણમૂર્તિને કહ્યું કે હું તને અવતાર જાહેર કરું, તું અવતાર થઈ જા, કૃષ્ણનો અવતાર થઈ જા. જે કૃષ્ણમૂર્તિ ના, મારે અવતાર નથી થતો, હું તો જે છું એ જ છું. ખ્યાલ આવે છે? મારે કોઈ ભગવાનનો અવતાર થવું. એટલે પહેલી વફાદારી પોતાના સિદ્ધાંતને. જે લોકો સિદ્ધાંતને વફાદાર નથી રહેતા એ તો નિમ્ન કક્ષાના માણસો. બધી સાથે સમાધાન થાય પણ સિદ્ધાંત સાથે સમાધાન થાય અને એથી પછી એનીથી જુદા પડ્યા. બહુ લાંબો ઇતિહાસ છે એનો. એ માણસ આખી જિંદગી સુધી મોટા ભાગે બુદ્ધ પરંપરામાં ધ્યાન લોકોને શીખવાડતા હતા અને પશ્ચિમમાં બહુ મોટો વર્ગ એમનો ચાહક વર્ગ હતો. પણ એને પોતાની જાતને ભગવાન જાહેર કર્યા. ત્યારે ભગવાને પોતે જ, રજનીશે પોતે જ ભગવાન રજનીશ, ભગવાન રજનીશ, ભગવાન રજનીશ. જે કૃષ્ણમૂર્તિ નાસ્તિક છે, ઈશ્વરને નથી માનતા, આત્માને નથી માનતા, છતાં સાધના માને છે અને વ્યવહારિક જીવનમાં એકદમ પ્રામાણિક છે. એવા જ એક પ્રોફેસર ગોરા થયા. એ માણસે નાસ્તિક. બાજુમાં ઘર બેયના પ્રોફેસરોના, પેલાના આંબાની ડાળી એના આંગણામાં આવે અને એની પાકી કેરી પડે તો એના છોકરા લઈને પેલાને આપી આવે કે તમારી કેરી લઈ લો, અમારા આંગણામાં પડી હતી તો તમારી કેરી તમે આપણે આપીએ. એમના આંગણામાંથી લઈ આવી. રામ રામ બોલતા જઈએ, લેતા જઈએ. એટલે આ બધા આદર્શવાદી નાસ્તિકો છે. નાસ્તિકો ખરા પણ આદર્શવાદી છે. હવે બીજો જે નાસ્તિક વર્ગ છે એ ભોગવાદી છે. એમનું શું કહેવું છે કે જીવનનું લક્ષ્ય શું? આપણે કહ્યું ભાઈ મોક્ષ મેળવી લો, ભગવાન મેળવી લો, દર્શન કરી લો, કુંડલી જગાડો, આમ કરો તેમ કરો, એવું કઈ ને કઈ બતાવી દીધું. નહીં, એ બધું ખોટું છે. જીવનનું લક્ષ્ય છે વધુમાં વધુ ભોગો ભોગવવા, વધુમાં વધુ ભોગો. કારણ કે ભોગોનું સુખ છે એ જ ખરું સુખ છે, બીજું કોઈ સુખ છે જ નહીં. યાવત જીવે સુખમ જીવે. લખવું હોય તો આ શ્લોક લખી લેજો, પ્રસિદ્ધ છે. યાવત જીવે સુખમ જીવે, ઋણમ કૃત્વા ઘૃતમ પીવે. પૈસા ના હોય સુખથી જીવવું છે પણ પૈસા નથી તો કે દેવું કરો. ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, ઋણ કરીને પણ ઘી પીવો. પણ ઋણ કરીએ ને બીજા જન્મે ઋણ ચૂકવવું નહીં પડે, બળદ થઈને આપવું પડશે. અરે કે ખોટી વાત છે, કોઈ બળદ થવાનું નથી. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આ શરીર બળીને ખાક થઈ ગયું પછી કોઈનો અવતાર જન્મ બનમ થવાનો. અને
જે લોકોને દેવું લેતા આવડે ને એને દરેક ગામમાં કોઈને કોઈ દેવું આપનારો મળી જ રહેતો હોય. આ દુકાન વાળો બંધ કરે તો પેલી દુકાને જવાનું, પેલી દુકાન વાળો બંધ કરે તો પેલી દુકાને જવાનું. એટલે પણ એને લેતા આવડવું જોઈએ. ઘણા લોકો એવા હોય ને લોન ઉપર જ જીવન જીવતા હોય, લોનો લીધે જ રાખે. પછી તો કઈ કોઈ પુનર્જન્મ કોઈ છે જ નહીં, માટે ખૂબ લીલા લહેર કરો. અરે એક ઓળખીતા સજ્જન છે ને, ચમ 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 ગાડી રાખે. હું એને પૂછ્યું કે આ ગાડી બહુ, મને કે બધી પારકી હો, આપણી કઈ નહીં, બધી પારકી પારકા બેડે લીલા લહેર કરીએ છીએ. હવે આ લોકો ભોગવાદી છે, ખ્યાલ આવે છે? પણ ભોગોની મર્યાદા છે, ભોગોની મર્યાદા છે. તમારે જો વધારે ભોગ ભોગવવા હોય તો પણ સંયમથી ભોગવો તો જ ભોગવાય. દૂધપાક બનાવ્યો છે તપેલી ઉપાડીને પી જાવ તો બીજા દિવસે પછી ખાવાનું બંધ. તમારે જો કાયમ દૂધપાક ખાવો હોય તો 1 વાટકી 2 વાટકી જેટલું પચે હોય એટલું ખાવ તો જ તમે દૂધપાક ખાઈ શકો. બાકી તમે સમજો ખા ખા કરો, ખા ખા કરો તો ભોગે રોગ ભયમ ભરતો રહે. એટલે આ બીજો વર્ગ છે. એ પુનર્જન્મ કે આ કે પાપ કે પુણ્ય એવું કશું માનતા નથી. હવે એક ત્રીજો વર્ગ છે. એ શું કહે છે? બેફામ ભોગવાદી. કેવા? બેફામ. કોઈ મર્યાદા નહીં, કોઈ લીટી નહીં. જેટલું ભોગવાય એટલું ભોગવી લો, જેટલું જે રીતે ભોગવાય એટલું ભોગવી લો. આ રજનીશ છે, ખ્યાલ આવે છે? એના પહેલા પણ આવી ક્લબો હોય છે. મોટા મોટા શહેરોમાં પેલી ટી ક્લબો હોય છે, ફલાણું હોય છે, ફલાણું એવું બધું હોય છે. કારણ કે જે અસંતોષ છે ને, એ અસંતોષ પૈસો પ્રાપ્ત કર્યા પછી એક ઢાળ મળતો હોય છે. તમે પૈસાના શિખર ઉપર ચડો ને પછી તમારા સામે એક ઢાળ છે દોડવાનો, અને એ ઢાળ છે કે વધુમાં વધુ ખાઈ લો, વધુમાં વધુ પી લો, વધુમાં વધુ ભોગવી લો, અને એમાંથી અસંતોષ થાય. ઘરની પત્નીમાં સંતોષ નથી કે ઘરના પતિમાં સંતોષ નથી, પછી જ્યાં જે મળે જેમ મળે એમ બસ. એટલે આ મર્યાદા બહારનો અતિશય બેફામ ભોગવાદ છે. એકવાર એવું થયેલું કે આ ઉત્તર ગુજરાતમાં એક અમારે બહુ મોટા મહાત્મા ગુજરી ગયેલા, એમની સોળશી હતી. તમારે જેમ શ્રાદ્ધ કરે ને એમ અમારે સોળશી કરે. મારા ઓળખું તો સોળશીમાં જતો જ નથી, કોઈ જગ્યાએ જતો જ નથી, પણ ખાસ મારા ઓળખીતા રબારી શરીર હતું, અને કઈ જ્ઞાન કઈ જ્ઞાન, અભણ પાછા, અભણ, પણ જ્ઞાન એટલે જ્ઞાનનો ભંડાર. હું કાશીનો ભણેલો અને એ ઠોઠ અભારી, પણ એ બોલે ને હું સાંભળું. ના બી ના હૃદયમાંથી આમ રણકાદાર ભાષા નીકળે. હવે ગુજરી ગયા, હું ગયો, બધી ભંડારો બધું પૂરી થયું, બધી વિધિ બધી પૂરી થઈ. ત્યારે મારી પાસે ગાડી નહીં, ઘણા લોકો આવેલા ભંડારામાં. એટલે મેં કહ્યું કે ભાઈ કોઈની ગાડીમાં જગ્યા હોય તો મારે દંતાલી સુધી જવાનું છે, તો મને બેહાડી લઈ જાવ તો સારું. તો 3 જણા તૈયાર થઈ ગયા. કલાક પ્રવચન કરેલું ને લોકો પ્રભાવિત થયેલા. પ્રભાવિત થયેલા, પેલો કે મારી ગાડીમાં, પેલો કે મારી ગાડીમાં, પેલો કે મારી ગાડીમાં. એમાં 4-5 વાણિયાના જુવાન છોકરા હતા ને. હવે ત્યારે કયો જમાનો? ફિયાટ ને એમ્બેસેડર નો, 2 જ ગાડીઓ, ફિયાટ ને એમ્બેસેડર. ખડખડ ખડખડ ખડખડ. અને એનું ગૌરવ કઈ, ફિયાટ એટલે ફિયાટ. પછી હું તો એમની ફિયાટમાં બેઠો, ચાલતા હતા. ચારેય છોકરાઓ જુવાન. મને કે સ્વામીજી, શું?
અત્યારે તો એક બહુ સારો ધર્મ નીકળ્યો છે. શું નીકળ્યો છે? મને કે રજનીશજીનો ધર્મ નીકળ્યો છે. એમાં સારું શું છે? એમનું એમ કહેવું છે કે આ જે નિયંત્રણ છે ને, કંટ્રોલ છે ને, એ જ ઉપાધિનું મૂળ છે. બધા દુઃખમાંથી છૂટવું હોય તો બધા કંટ્રોલ છોડી દો, કોઈ પ્રકારનું નિયંત્રણ રાખો, મનને જ્યાં જવું હોય, જે કરવું હોય કરવા દો. વાહ, બહુ સારી વાત કહેવાય. કીધું મને કે અમે તો એ જ માર્ગમાં અમે તો બહુ મજા પડે, બહુ આનંદ આવે. સારું કીધું. હવે ભણિયાના છોકરા ડાયા હોય ના, અપેક્ષા કરતો થોડા ડાયા તો હોય. તમે કોઈ કામ, હું તમને પૂછું કે આ જે તમારી ગાડી છે એને બ્રેક છે કે નહીં, તો કે છે ને. હવે એક કામ કરો, હું ઉતરી જાઉં છું, પછી તમે બ્રેક ને ખોલી નાખો અને પછી ગાડી ચલાવે રાખો. મને કે ચલાવવા દે છે, મરી જ જઈએ એમ કે. મેં કહું મૂર્ખ, જો ગાડીને બ્રેકની જરૂર હોય તો જીવનને બ્રેક જોઈએ કે ના જોઈએ? સમજી ગયા? બિલકુલ સાચી વાત કરી. સાયકલને બ્રેક જોઈએ, ગાડીને બ્રેક. જેમ જેમ સ્પીડ વધતી જાય એમ એમ તમારી બ્રેક છે એ વધુ ને વધુ મજબૂત થતી જાય. એટલે બ્રેક વિનાના જીવનને તો વિનાશ જ કહેવાય. અને બ્રેક છે એ કલ્યાણકારી છે. બ્રેક છે એ તમને ત્રાસ દેવા માટે નથી, તમારું કલ્યાણ કરવા માટે છે. તમારું ખેતર છે, ઘોડી ચરે છે, ઘોડો ચરે છે, ખેતરમાં ચરવા દો, છૂટ છે. પણ બાજુનું બીજું ખેતર છે, એમાં ઘણું સારું ઘાસ હોય તોય પણ એને શેડો પાર નહીં કરવા. આ શેડો કે વાડ કૂદીને પેલા ખેતરમાં જવાનું. હવે જો આ બળદને કે ગાયને કે ઘોડાને કે ઘોડીને વાડ કૂદતી કરી દેવામાં આવે અને અહીં ઘાસ સારું છે, અહીં ઘાસ સારું છે, અહીં ઘાસ સારું છે, પરિણામ શું આવે? એને આપણે ત્યાં હરાડું ઢોર કે હરાડું ઢોર કે. અને હરાડા ઢોરને ડેરો બાંધે. આવડું લાકડું હોય ને પગમાં, પેલા ટોકરો બાંધે. ટોકરો બાંધે એટલે એ શું સમજે? હા, મને કઈ ઘરેણું બાંધ્યું છે, કઈ ઘરેણું બાંધ્યું છે. પણ એ ટોકરો એટલા માટે બાંધ્યો છે કે સાંજે પડે બધા ઢોરા ખીલે આવે અને પેલું ના આવ્યું હોય અને આડું અવડું કોઈના ખેતરમાં રખડતું હોય તો પેલો ટોકરો કઈ આપે કે અહીં છે. એટલા માટે બાંધ્યો છે. ખબર પડી? આ તો બહેનોને ખોટું ના લાગે કહું. આ બહેનો છે ને એમને ઝાંઝરું લઈ આપે, ઝુમ 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 ઝુમ, બહુ ખુશ થાય. પણ પેલા ટોકરા જેવું છે. અમેરિકામાં છે ને પોરબંદરના એક મેયર છે. એ મેયર આવ્યો, સારો માણસ. 4-6 મહિના પછી એની ઘરવાળી આવી. એટલે એને લેવા માટે એરોડ્રામ ઉપર ગયા, એરપોર્ટ ઉપર. હવે પેલી બિલકુલ શુદ્ધ કઠિયાવાળી ડ્રેસમાં, પેલો ચણિયો બણિયો જોડી બોડી જે પહેરતા હોય ને, અને 1-1 કિલોના ઝાંઝરા પહેરેલા, અને જામ મજા, આખું એરપોર્ટ ખીજી ગયું. આ શું આવ્યું? અને એની મસ્તીમાં માથે પેલી બેગ મૂકેલી. આપણે ત્યાં તેનો બેગ લઈને માથે ચાલે ને, એટલે માથે બેગ મૂકેલી. પેલો કે હું તો શરમાઈને લોચો થઈ ગયો, હવે આને કેવું શું? પછી કે 2-4-5 દિવસ, 8-10 દિવસ થયા અને મને કે મારે તો ભૂતળા ખાવા છે, ભૂતળા લાવી આપો. ભૂતળા એટલે કાઠિયાવાડમાં મગફળીને ભૂતળા કહે. હવે મારે આના માટે ભૂતળા ક્યાંથી લાવવા? તો આ રીતે જે ઢોરું ખીલે બંધાય છે
અને સમયસર ઘેર આવે છે એને ખાણ મળે. શું મળે? ખાણ મળે, દાણ મળે, એને મચ્છર ના કરડે એની વ્યવસ્થા થાય, ધુમાડો કરે, એને શિયાળામાં ટાઢ ના પડે, વાગે એટલે પેલો કોથળો બોથળો બધું આમ ઉઢાડે, ગોદડી ઉઢાડે, એને બધી પોતાના મા બાપ જેવી સગવડ કરી આપે. અને જે ઢોરું હરાડું થયું હોય એ ડબ્બામાં પુરાય, પછી ત્યાં ખાવા પીવાનું મળે. એટલું જ નહીં, જે ઢોરું ખીલે બંધાયું હોય, ખીલો એટલે સમજ્યા? ખીલો એટલે લગ્ન સંસ્થા. ખીલો એટલે લગ્ન સંસ્થા. પછી એ માણસ ગરડો થાય કે ગરડી ડોશી થાય તો હોય એને આખા ઘરમાં ભર્યું 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 બા 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 કરતા હોય. છોકરીઓ, દીકરી, દીકરાઓ, વહુઓ, છોકરાના છોકરા બાપા 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 કરતા હોય. આ વૃદ્ધાવસ્થા છે ને, એમાં જે સંતાનનું સુખ છે ને, બહુ મોટું સુખ છે. ભલે ઘર ગરીબ હોય પણ છોકરા તો બધા બાપા બાપા કરે છે. પણ કેમ? કારણ કે ખીલે બંધાયો તો એટલે. પશ્ચિમમાં ખીલો જ નથી, ખીલા જેવી વાત જ નથી. અને હવે દુર્દશા, ગળપણ કાઢવું એટલે મહાત્રાસ, મહાત્રાસ. બહુ આત્મહત્યાઓ કરી લે, મરી જાય માણસો. સ્ત્રીઓ વધારે મરે, વધારે ચર્ચા નહીં કરે. એટલે પેલાને મેં કહ્યું, બીજો આ ફિયાટ ગાડી છે એને પણ બ્રેકની જરૂર છે. તો જીવનને બ્રેકની જરૂર ના હોય? જીવનને પણ બ્રેકની. વાણિયાના દીકરાને સમજી ગયા, કાનની બૂટ પકડી અને કે આ તો અમને બહુ સારું જાણવાનું મળ્યું. અમે તો એકદમ ઢાળ ઉપર દોડતા હતા, દોડવા માંડ્યા હતા. રજનીશની સાથે 12 વર્ષ રહેલા એક જોશી દેવથી કે અમારા ઓળખીતા મારે ત્યાં આવેલા, એટલી બધી વાતો કરે, એટલી મેં બધું ટેપ કરેલું, એટલી બધી વાતો કરે, આપણાથી આમ સાંભળી ના જાય એવી બધી વાતો કરે. બરાબર. પણ મને કે હું બચી ગયો, અને બચી ગયો મારી પત્નીના કારણે. કારણ કે હું જ્યારે પણ જાઉં પત્નીને સાથે લઈને જ જાઉં, અને મારી પત્ની આદર્શ પત્ની, એ બે ભેગા જ આવે, અને આણે મને બચાવી દીધો. એટલે આ તો તમને પ્રસંગ છે એટલે કહું છું, લખવું હોય તો લખી લેજો. રજનીશની પાસે 5 વસ્તુઓ નથી. પહેલામાં પહેલું તો રજનીશની પાસે સ્થિર સિદ્ધાંત નથી. એ બદલ 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 થતો રહે. પહેલા આચાર્ય, જબલપુરના દિગંબર જૈન વાણિયા પ્રોફેસર, આચાર્ય રજનીશ થયા. આચાર્યમાંથી ભગવાન થયા, અને ભગવાનમાંથી ઓશો થયા. અને જો વધારે જીવ્યા હોત તો બોશો થાય. અચ્છા, એ આ બીજી વાત પણ યાદ રાખજો. આ સતત બદલવાનું કેમ થયું? કારણ કે જેની પાસે શાસ્ત્ર નથી હોતું એની પાસે સ્થિરતા નથી હોતી. જેની પાસે કોઈ શાસ્ત્ર નથી હોતું એની પાસે કોઈ સ્થિરતા નથી રહેતી. તમારી બુદ્ધિ તો બદલ્યા જ કરવાની છે. 5 વર્ષ પહેલા જુદી હતી, આજે જુદી છે, આવનારા 5 વર્ષ પછી પાછી જુદી થશે. એટલે સતત બદલ 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 થયા કરશે. પહેલામાં પહેલી વસ્તુ તો એની પાસે સ્થિર સિદ્ધાંત નથી. બીજું, એની પાસે ચારિત્ર નથી. અને આ એક મોટી નવાઈ કહેવાય કે ભારતમાં ભલે ગમે તે થયા હોય, ચારિત્ર વિના કોઈની પૂજા થઈ નથી, પણ આની થઈ છે. અને ખુલ્લેઆમ મારાથી બોલાઈને એવું કહ્યું,
પણ તે છતાં એને ભગવાન માનનારા આજે પણ વર્ગ છે, નથી એમને. તમે એના પાસેથી શીખવા શું માંગો છો? એ તમને શું શીખવાડે છે? ત્રીજી વાત, એની પાસે માનવતા નથી. ખ્યાલ આવે છે? એટલી પ્રતિભા હતી, એટલી તાર્કિક શક્તિ હતી, એ ધારે તો ઘણું કામ કરી શકે એમ હતો. જે વિષય લે, જે પક્ષ લે, પક્ષને સચોટ સાબિત કરી આપે. 95 રોલ્સ રોય ગાડીઓ ભેગી કરેલી. કેટલી? 95 રોલ્સ રોય ગાડીઓ. અમેરિકામાં એ પોર્ટલેન્ડમાં એમનો આશ્રમ ને હું એ પોર્ટલેન્ડ ગયેલો. હું જ્યાં હતો એ પોર્ટલેન્ડથી ત્યાંથી 150-200 માઇલ દૂર એ આશ્રમ હતો. મને થયું ચાલો આટલે આવ્યા છે તો ઓછામાં ઓછો એનો આશ્રમ તો જોઈએ આપણે. એટલે અમે ફોન કર્યો, ભાઈ અમારે તમારા આશ્રમ જોવા. તો સેક્રેટરીએ ઉપાડ્યો. એટલે એને ત્રણ શરતો રાખી. એક, પર હેડ $100 એન્ટ્રી. વાણિયા વેપાર વિનાનો ના હોય. એ સાધુ થાય તો વેપાર જ કરે. આ મોકળાઈ મળી. બ્રાહ્મણ જ સાધુ થાય ને એને વેપાર ના આવડે. ઘરેમાં આવડે હોય તો સાધુ શું કામ થાય? એટલે વૈરાગ્ય જ હોય. એટલે પર હેડ $100 એન્ટ્રી ફી. એ 22 કિલોમીટર દૂર તમારી ગાડી છોડી દેવાની. પછી અમારી ગાડીમાં તમારે આવવાનું. 3, રજનીશના દર્શન થાય ખરા ને નાય થાય, કોઈ ગેરંટી. મેં કોઈ રવા દે, નથી જવું. 5 જણા જઈએ ને $500. ત્યારે ડોલર બહુ મોંઘા હતા. હવે અમે બંધ રાખ્યું. અમેરિકામાં તો બહુ કેસ ચાલ્યા, બહુ ભયંકર. 350 વર્ષની જેલ થવાની હતી. પછી સમાધાન કરીને ફર્યા બધે આખી દુનિયામાં. ભારતને તો બહુ ગાળો દીધેલી. મોરારજી દેસાઈને તો પાછળ પડી ગયેલા, ગાંધીજીને ગાળો દીધી. પછી ભારતમાં આવ્યા, પૂનામાં રહ્યા. એ માંડવી આવવાના હતા. કચ્છનું માંડવી છે ને, રાજાનો મહેલ રાખવાના હતા, પણ મોરારજી દેસાઈને બેસવાના દીધા કે આપણે અહીં ના આવી. તો એની પાસે શું નથી? માનવતા નથી. એને ધાર્યું હોત 5 જસલોક હોસ્પિટલો ઉભી કરી શકી હોત. 5 એટલી એની તાકાત હતી. પણ એને પાણીની પરબ ના બાંધી કે ચાલો કોઈ તરસ્યો માણસ આવે તો પાણી પીવે, એવી પાણીની એક પરબ ના બાંધી. એ શું કહેતો? ગરીબોને મરવા દો, ગરીબોને બચાવવાની કોઈ જરૂર. આપણે પૈસાદારો હાથે જ કામ છે. એટલે એનામાં માનવતા નથી. ખ્યાલ આવ્યો? ચોથી વાત, એનામાં રાષ્ટ્રવાદ નતો. આ મારો દેશ, ભારત મારો દેશ, એવો રાષ્ટ્રવાદ નતો. અને 5, એનામાં પરિવારવાદ નતો. આ મારો પરિવાર, મારી પત્ની, આ બાળકો, આ કાકા કાકી, માતા પિતા, એવો કોઈ પરિવાર. ઘણાના પરિવાર ભાંગીને ભૂક્કો થઈ ગયા, રખડતા થઈ ગયા બિચારા. કેટલી શિક્ષિકાઓ, કેટલા શિક્ષકો રવાડે ચડ્યા. પેલો આમ ગયો, પેલી આમ ગઈ, અને રખડતા પાછલી જિંદગી ઘણાની બરબાદ થઈ ગઈ. એટલે એની પાસે આ 5 વાત. તો એની પાસે હતી પ્રતિભા, પણ એ પ્રતિભા ઢાળની હતી, શિખરની નથી. એ તમને દોડાવે પણ નીચે દોડાવે, શિખર ઉપર ના ચડાવે. અને નીચે દોડવું તો બધાને ગમે, બધાને ગમે. એટલે એના કારણે એ બેફામ ભોગવાદી. પછી કંઈક ને કંઈક એવું સાધના કરાવતા. અમારે પેટલાદમાં એક વાણિયો હતો, ઘડિયાળી હતો. એ રજનીશનો ખાસ ભક્ત હતો. કપડાં કાઢીને જ રાત્રે ગલીમાં નીકળે તો લોકો મારે પાછા.
મારે કે ના મારે? એનો છોકરો જ એને મારે, પાછો એની છોકરી એવી, બાપ દીકરી, એ દીકરી બાપ બે હરખા. આ રવાડે આવા તો ઘણા લોકો. એટલે આ નાસ્તિકતામાં પણ ત્રણ ભેદ છે. એક તો આદર્શ નાસ્તિકો, કોના? જે કૃષ્ણમૂર્તિ વગેરે વગેરે ભલે નાસ્તિક હોય પણ તમને એના પ્રત્યે માન થાય. બીજા મધ્યમ વર્ગ કે ખાઓ પીઓ અને મજા કરો, અને ત્રીજા બેફામ નાસ્તિકો. જે આ બેફામ નાસ્તિકો છે ને, એમનો એક ખાસ હેતુ હોય છે, ખંડન કરો, મંડન નહીં. ખ્યાલ આવે છે? તમારું આ ખોટું છે, તમારું આ ખોટું છે, તમારું આ ખોટું. ભાઈ ખોટું છે, પણ તમારું શું છે? તમારું સાચું શું છે? અમારે ભાદરણના એક પટેલ હતા, એમની દીકરી એમાં ભણેલી. એને જ પછી બહુ 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 વિરુદ્ધમાં જો ઘણું છાપછાપ કર્યું, ઘણું જાત જાતની બધી વાતો ફેલાવી. એના બંગલામાં નગ્ન જ બેસી રહે. વડોદરાનો બંગલો તમે મળવા જાઓ તો એ દિગંબર જ બેઠા હોય. પછી સામે આવીને તમને બોલે આવો આવો આવો, એટલે તમને પછી આમ સોચ ના રહે. પણ કે તમે કંઈક તો પહેરો કે ના, હું રજનીશ આવા બનાવે છે. એટલે આ ચારવાકવાદ કહો તો પણ ચાલી શકે. પણ રજનીશની એક ખાસ વાત તમને કહું. એને ગીતા ઉપર લખ્યું, ઉપનિષદો ઉપર લખ્યું, કબીર ઉપર લખ્યું, જપજી પાસે, બધા ગ્રંથો ઉપર એની પાસે બહુ. પણ જયારે જરૂર પડે ત્યારે આત્માની વાત લખે, ઈશ્વરની વાત લખે, પરમાત્માની લખે. માને કશું નહીં. આને લુચ્ચે કહેવાય. ખ્યાલ આવે છે? તમે લોકોનું મન જીતવા માટે લોકો સાથે ભળી જાઓ છો અને માનતા નથી. અંદરથી તમે કોરા છો, પણ અંદર લોકોને આત્મા પરમાત્મા એવું બધું બોલ્યા કરે. એટલે આ બૃહસ્પતિ નો આ સિદ્ધાંત છે. આ બધાનું મૂળ છે એ બૌદ્ધ ધર્મમાં છે. બધાનું મૂળ ક્યાં છે? બૌદ્ધ ધર્મમાં છે. એ લોકો જે કૃષ્ણમૂર્તિને બધા, રજનીશ પણ એમ કે, રજનીશ તો એટલે કહેતા, ઓશો શબ્દ જાપાનીઝ છે. ઓશો એટલે જાગૃત પુરુષ. બુદ્ધ જાગૃત હતા તો હું પણ જાગૃત છું, એટલે હું પણ ઓશો છું. અને એ બૌદ્ધ પરંપરાના શબ્દને એમણે પકડી લીધેલો. એટલે બુદ્ધ છે એ બુદ્ધ ઘણા મહાન બુદ્ધ, એની કોઈ નામ નથી. પણ સિદ્ધાંતોની બાબતમાં સ્પષ્ટતા નહીં કરેલી. આ એક મહાપુરુષની એક બીજી બહુ મોટી કમજોરી હોય છે કે તમારે જો ટોળાને સાચવવું હોય તો ટોળાનું માન રાખવું પડે, નહીં તો ટોળું વિખરી જાય. ખ્યાલ આવે છે? એક સંપ્રદાય ચલાવ્યા પછી તમે સત્યવક્તા ના રહી શકો. કારણ કે તમે જો સત્યવક્તા થવા જાઓ તો આ ટોળું વિખરી જાય. ટોળું એક ઘેડમાં તમારા પાછળ પાછળ ચાલતું હોય છે. પછી તમે ટોળાની પકડમાં આવી જાઓ અને ટોળું તમને જેમ રમાડે એમ રમવાનું. ટોળું તમને જેમ રમાડે એમ રમવાનું. અને ટોળાનું જે માન છે એ માન તમે છોડી ન શકો. એટલે અમારે ત્યાં લખવું હોય તો લખી લેજો. જયારે કોઈને સંન્યાસ આપવામાં આવે ને ત્યારે એની પાસે 3 પ્રતિજ્ઞાઓ કરાવવામાં આવે છે. લોકેશણાયાશ્ચ, પુત્રેશણાયાશ્ચ, વિત્તેશણાયાશ્ચ, ઉત્થાય
અથ પ્રવ્રજેત, અથ એટલે પછી, અથ પ્રવ્રજેત પછી સંન્યાસ લે. આ ત્રણ પ્રતિજ્ઞા ફરી બોલું છું. લોકેષણ, પુત્રેષણ, વિત્તેષણ. લોકેશનનો અર્થ થાય મારો જય જયકાર થાય, ચારે તરફ મારું નામ થાય, ચારે તરફ મારો જય જયકાર થવો. એટલે મોટા ભાગે તમારે જવું હોય તો જોજો, આપણે ત્યાં જે કોઈ નવો સંપ્રદાય નીકળતો હોય છે, પહેલા એ વ્યક્તિ છે ને ભગવાનના ચરણોમાં બેસે, પછી થોડુંક જામે ને પછી બાજુમાં બેસે, અને વધારે જામે ને એટલે ભગવાનને ખસેડી પછી ભગવાન થઈ જશે. ખ્યાલ આવે છે? આ ત્રણ પ્રક્રિયાઓ, પહેલા ચરણોમાં, પછી બાજુમાં, અને પછી પોતે જ ભગવાન. મોટા ભાગના સંપ્રદાયો વ્યક્તિ પૂજક છે. શું છે? દરેકની એક વ્યક્તિ છે, ને દરેકની વ્યક્તિ અલગ અલગ છે. હવે જેટલી વ્યક્તિઓ એટલા ભગવાન, જેટલી વ્યક્તિઓ એટલા. રજનીશે કહ્યું ભગવાન રજનીશ, પેલું લોલક પહેરે અહીંયા બધા, હવે નથી દેખાતા, પહેલા બહુ દેખાતા. આ બધા કેવા છે એ પણ તમને કહી દઉં. ચોમાસાના નાળા હોય ને, 1 ઇંચ 2 ઇંચ 3 ઇંચ નાળું ધસમસતું આવી જાય, એટલું નાળું જોરથી આવી જાય. એટલે આ બધા નાળા ભેગા થઈ અને ગંગાજીને કહ્યું કે હે ગંગા, ભરતીથી ભરતા, જે ભરે એને કહેવાય ભરતા. અમે તારા ભરતા, અમે પાણી લાવીને ભરીએ છીએ તો તું ગંગા થાય છે, એટલે તું અમારી ઘરવાળી કહેવાય. એટલે ગંગાએ કહ્યું કઈ વાંધો નહીં, ઉનાળો આવે ને ત્યારે જાન લઈને આવજો. ઉનાળામાં બધા ઉકાઈ ગયા. આ બધા નાણાં છે એ કોઈ 2 મહિના, કોઈ 4 મહિના, કોઈ 2 વર્ષ, કોઈ 5 વર્ષ, કોઈ 10 વર્ષ, કોઈ 15 વર્ષ, કોઈ 20 વર્ષ, કેટલાય ઉદય ને કેટલાય. એટલે અમે સનાતન ધર્મની જય બોલાવીએ. સંન્યાસીનો કોઈ સંપ્રદાય ના હોય, અમારો કોઈ સંપ્રદાય નહીં, ધર્મ અમારો ધર્મ. સંપ્રદાય કોઈ કાળે ઉદય થાય અને કોઈ કાળે અસ્ત થઈ જાય. એમાં જે વ્યક્તિ પૂજક સંપ્રદાયો હોય, જેમાં વ્યક્તિની પ્રધાનતા હોય, પછી વ્યક્તિ પાછા શું કરે ખબર છે? કે હું તો જઉં પણ મારા વંશને બેસાડતો જાઉં. એટલે પછી એમના દીકરાના દીકરા યાવત ચંદ્ર દીવા કરો, લીલા લહેર કરે, લીલા લહેર કરે. એવી વ્યવસ્થા ગોઠવી જાય કે મારા પછી મારો દીકરો, એના પછી એનો દીકરો, અને તમારા દીકરાઓ કાયમ પગ ધોઈને પીધે રાખે. બેની જોડી બની જાય, એક પૂજ્ય બની જાય વગર યોગ્યતાએ, અને બીજા હંમેશા પૂજા કરતા થઈ જાય. આવું ગોઠવવું પડે, નહીં તો સંપ્રદાય ખતમ થઈ જાય. પણ ધર્મમાં આવું ના હોય. ધર્મમાં કોઈ વાળો નહીં કે કોઈ વ્યક્તિની પૂજા. આપણે ભગવાનની જય બોલવાની ને ભગવાનની જય બોલવાની. મારો તો કોઈ જગ્યાએ ફોટો ના રહેવો જોઈએ, કોઈ જગ્યાએ નામ પણ ના રહેવું જોઈએ. ઘણી વાર હું જઉં ને સચ્ચિદાનંદ મહારાજ કી જય બોલે તોય મને ના ગમે. અને બોલવી જ હોય તો પહેલા ભગવાનની બોલવાની, પછી છેડે બોલવાની હોય. આ બેનો ભેદ સમજો. એટલે આ બધા સમય ઉપર ઉદય થાય, અસ્ત થાય, ઉદય થાય, અસ્ત થાય. પણ એમાં હિન્દુ પ્રજાનું વિભાજન, હિન્દુ પ્રજા ચૂંટાઈ જાય. ચૂંટાઈ ગઈ. તમને ખબર છે કેટલા સંપ્રદાયો? 20,000. ભારતમાં હિન્દુ ધર્મના 20,000 સંપ્રદાયો, સંપ્રદાય, પંથ, પરિવાર, મંડળ, 20,000 વિભાજન છે. હવે આ 90 કરોડ હોય તો માર ખાઈ ખાઈને મરી જવાય. દરેકના ભગવાન જુદા, દરેકના ગુરુ જુદા, દરેકનું પુસ્તક જુદું, દરેકનો મંત્ર જુદો, દરેકની વ્યવસ્થા જુદી, દરેકના ટીલા ટપકા જુદા. હવે આ તો વિભાજન જ વિભાજન.
આટલું વિભાજન દુનિયાના કોઈ ધર્મમાં જોવા નહીં મળે. મુસલમાનોમાં થોડા પંથો છે પણ આટલા નહીં, અને જરૂર પડે ત્યારે બધા એક થઈ જાય. ક્રિશ્ચિયનોમાં 2, 4, 5 છે, થોડા ભેદો છે, પણ આટલા બધા તો નહીં. અને અમારે એકવાર સંમેલન ભરાયેલું હરિદ્વારમાં, ત્યારે મેં એક પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ હવે આપણે એક પ્રસ્તાવ પારિત કરો કે અત્યાર સુધી જેટલા પંથો સંપ્રદાયો થયા એ થયા, પણ આજ પછી હવે નવો કોઈ સંપ્રદાય ઉભો નહીં કરવાનો, નવો કોઈ ભગવાન ઉભો નહીં કરવાનો. પણ કોણ પ્રસ્તાવ પારિત કરે તો કોણ માને ને કોનું ચાલે? આપણી પાસે કોઈ પોપ નથી, આપણી પાસે કોઈ ઇમામ નથી. આ બધી પ્રજા ધણી વિનાના ઢોર જેવી છે. જેને જેટલા વાડામાં પૂરતા આવડે એટલા પૂરી દો. જેને જે તે આવડે ગુરુ કરાવો, ગુરુ કરાવો, ગુરુ કરાવો, અને લોકો કંઠીઓ બંધાવા તૈયાર. કાન ફૂંકો, કંઠી બંધાવો. ગુરુ વિના તો રહેવાય નહીં. નુગરા 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 કરે એવી. એના બહેનો તો ખાસ તમારે. હવે મેં જો ધાર્યું હોત ને, લાખો શિષ્યો બનાયા હોત, હજારો નહીં હોત, લાખો બનાવ્યા હોત, એક પણ માણસને મેં શિષ્ય નથી બનાવ્યો. બધાને તમે સમજો, મારે તમને આ બંધનમાંથી છોડાવવા છે. આ બધા કુંડાળા ખોટા કરેલા છે, વિભાજન કરવા કરેલા છે, એમાંથી છૂટવા માટે પ્રયત્ન કરવાનો છે. મારે કોઈ વાળો નથી કરવો, કે વાડામાં ઘેટા નથી પૂરવા, કે ઘેટાનું ઊન નથી કાપવું. કારણ કે ઊન તો કતરાયા વિના ઘેટા રહે નહીં, એટલે કઈ ઊન ભેગું નથી કરવું. હવે ખબર નહીં કેટલી સફળતા મળે છે કે નથી મળતી, એ તો ભગવાન જાણે. આ બધાના પાછળનો હેતુ એ છે કે આપણા ત્યાં એક નાસ્તિક દર્શન પણ છે, અને એને આપણે માન્ય રાખ્યું છે. એને કોઈને મારી નાખ. રજનીશને કોઈ મારે? રજનીશ જેવા બીજા કેટલા થયા? એક જ રજનીશ જેવું કેટલાય થયા. કોઈ કોઈના ઉપર આંગળી ના ઉપાડે. તમે તમારે જે જવાબ, તર્કનો જવાબ તર્કથી આપવાનો, વાણીનો જવાબ વાણીથી આપવાનો. હું કાશીમાં હતો ત્યારે એક સંન્યાસી હતા, વિજ્ઞાન માર્તંડ. બહુ મેધાવી, બહુ પ્રતિભાશાળી. એનો એક જ ધંધો, તમે એને શાસ્ત્રાર્થ કરવા લઈ જાઓ તો તમને જીતાડી આપે. તમારો સિદ્ધાંત ગમે તે હોય. એટલી પ્રતિભા. પદ્યમાં જ બોલે, ગદ્યમાં નહીં, પદ્યમાં જ બોલે. સામેનો માણસ મૂજી જાય. કોઈ મોટા મોટા કથાકારો આવ્યા હોય ને, માંડલેશ્વર ને ફલાણા ગાદીપતિ, એટલે પેલો ત્યાંથી ચેલેન્જ કરે, એટલે પેલો સમજી જાય કે એને શાંત કરો, કંઈક આપી કરીને. પણ એટલું જ એને જોઈતું હોય. આગ્રામાં આર્ય સમાજ સાથે શાસ્ત્રાર્થ થયેલો, ત્યારે આર્ય સમાજનું બહુ જોર હતું. અને એ શાસ્ત્રાર્થ થયેલો એટલે આર્ય સમાજ વાળાએ પૂછ્યું પંડિતે બધા, તમારો સિદ્ધાંત શું? કે તમે બોલો એનાથી ઉલટો મારો સિદ્ધાંત. તમે જે બોલો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ